શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 22. બાપજી પોતે નારેશ્વરના વનમાં તપશ્ચર્યા અનુષ્ઠાન માટે પધાર્યા અને એમની થોડી દિનચર્યાની વાતો આપણે આગલા અધ્યાયમાં જોઈ. તો દાસ કાકા જે સેવા કરતા હતા એ પોતાની સ્વેચ્છાએ પોતાની અંતઃપ્રેરણાથી બાપજીની આવી સેવા કરતા હતા કે બ્રહ્મચારીને કોઈ પણ જાતની તકલીફ ના પડે. પણ પોતે ગૃહસ્થ હતા, કોઈ વાર કંઈ પ્રોબ્લેમ આવી ગયો હોય ને કદાચ ના જવાય તો બાપજી ક્યારેય ઈશારો પણ નહોતા કરતા. અને એકવાર એવું જ થયું હતું કે એમનાથી અવાયું નહીં અને વધેલો લોટ પૂરો થઈ ગયો. 9 ટાક મગની દાળ હતી ખાલી. 9 ટાક એટલે કેટલી થાય ખબર છે ને? મગની દાળ એ પાણીમાં જે કઈ રીતે ચડતી હશે રીતના ચડાવી દીધી અને એનું પાણી ઉકાળીને પી ગયા. આખો દિવસ એની ઉપર કાઢ્યો. બાપજી લખે છે કે આ પ્રસંગનું વર્ણન કરતા પત્રમાં કે દાસ આયા નહીં હોય કોઈ કારણે અને આજે તો 9 ટાક પાણી મગજની દાળ જ હતી, એનું પાણી પીને આખો દિવસ ચલાવ્યો. પણ ભગવાનને પેટમાં દુખ્યું હશે કે અવધૂત ભૂખ્યો કેમ રહે. એટલે એ વખતે ભગવાને કરજણના એક બહેનને પ્રેરણા કરી અને એ ત્યાં પોતાને ઘેરથી જ વગર કીધે એટલું સીધું સામાન લઈને આવ્યા કે 2 ટાઈમ જમીએ તો 7 દિવસ સુધી ખાતા ખૂટે નહીં, એટલું બધું મૂકી ગયા. દાળ, ચોખા, લોટ, ગોળ, તેલ, ઘી, શાક 7 દિવસ ચાલે એટલું ખૂબ આગ્રહપૂર્વક લઈને આવ્યા. 2 આ જોઈને પાછા ભાવપૂર્વક બાપજીને કીધું, ગુરુ મહારાજ આટલી સેવાનો તમે સ્વીકાર કરશો તો મને ખૂબ સંતોષ થશે. આ બાજુએ બાપજી મગની દાળનું પાણી ઉકાળતા હશે ને પેલી બાજુએ ભગવાને એમને કહી દીધું પેલા બહેનને જાઓ જલ્દી, એમ પ્રેરણા થઈ. એ બહેને પોતાની પ્રેરણાથી જ આવ્યા હતા. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. શરીર રાખા કશું જ કરી શકતા નથી, આખો દિવસ શરીરની જ આળપંપાળ કરતા હોય છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. પ્રથમ પહેલાં મસ્તક મૂકી વળતી લેવું નામ. ખપી જવાની તૈયારી જોઈએ. ખપતી દીવાનાનો આ માર્ગ છે. સુવાળાને ઢીલા પોચા કશું ના કરી શકે. જરાય શરીરને કષ્ટ આપવાનું નહીં. કેટલાકનો તો એવો જાણે સિદ્ધાંત જ હોય, એ ના કરી શકે. બાપજી પોતે જ્યારે નર્મદાજીએ જાય સવારે ધ્યાનમાંથી જાગ્યા પછીથી, સમાધિમાંથી જાગ્યા પછી, ત્યારે છાતી સુધીના પાણીમાં ઊભા રહીને ધ્યાન કરતા હતા. રોજના નિયમ પ્રમાણે એકવાર આવી રીતના એ ધ્યાન કરતા હતા. એ વખતે સાયર ગામના બહેનો ત્યાં નદીએ જ કપડાં વાસણ કરવા આવવું પડે. એ જમાનામાં ગામોમાં નળ ના હોય, બધા બહેનોએ નદીએ જ જઈને કપડાં વાસણ કરવા પડે. આજના બહેનોને આ સુખ છે ને જે એની કિંમત નથી. એ જ બહેનોએ પોતાના આગલા જન્મમાં આવી રીતના કપડાં વાસણ કરેલા જ છે. પણ આ જન્મમાં એક દિવસ જો પેલા કામવાળા બહેન ના આવે તો ગભરામણ થઈ જાય. ઓ બાપરે, નહીં આવી. પૂર્વજન્મમાં એમણે બધું જ કરેલું છે. આ નદીએ જતા હતા માથા પર તગારા મૂકીને, ત્યાં કપડાં ધોવાના, વાસણ માંજવાના અને પછી લઈને આવવાનું. તે શાયરના બહેનો એવી રીતના કરતા હતા. બાપજીની આંખો બંધ અને ભગવાનના ધ્યાનમાં એકદમ તન્મય થઈ ગયા હતા. અને એ વખતે અચાનક 3 બાજુથી 3 મગર આવ્યા. એક જમણી બાજુથી, એક ડાબી બાજુથી ને એક સામેથી. બાપજી વચ્ચે 3 મગર નજીક આવી ગયા. પેલા કિનારા પરના બહેનોએ જોયું કે મારા બાપરે આ મગરો બાવાને ખાઈ જશે. તે બહેનોએ તો કિનારે બેઠા બેઠા મોટા મોટાથી ચીસો પાડી, એ મહારાજ, એ મહારાજ, એ મહારાજ. પણ મહારાજ સાંભળે જ કોણ? તન્મયતા એવી થયેલી છે. એ કંઈ આપણા જેવું ધ્યાન થોડું હતું કે કોઈ બાજુ મોબાઈલમાં વાત કરતો હોય તેવો સંભળાય. વાસણો ખખડાયા, જોર જોરથી ચીસો પાડી. ત્યારે ધીમે રહીને માંડ બાપજી આંખો ખોલી અને જોયું તો 3 બાજુ 3 મગર. પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયા, પણ જરાય ડર્યા નથી કે ડગ્યા પણ નથી. આ બાપજીની નિર્ભયતા પરાકાષ્ઠાની હતી એ વખતે. અને પાણીમાંથી અંજલિ હાથમાં ભરી 3 મગર ઉપર આમ છાંટી અને કીધું, હે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ, મને દર્શન આપવા આવ્યા હોય તો મેં તમારા દર્શન કરી લીધા છે. મગરો સ્થિર થઈ ગયા. ફરી અંજલિ ભરી પાણીની, ફરી એમના પર છાંટી અને કીધું,
જો તમે મારા દર્શન કરવા આવ્યા હોય તો તમને મારા દર્શન થઈ ગયા છે, જ્યાંથી આવ્યા છો ત્યાં સીધા હો. અને જ્યાં આટલું કર્યું ત્યાં તો કોણ જાણે 3 મગરો પાછા વળ્યા અને પાણીમાં અદ્રશ્ય થઈ ગયા, જતા રહ્યા. અને બાજ પછી ધીમે રહીને પછી ઉપર આવ્યા અને પોતાના સ્થાનમાં આવ્યા. વિચાર કરો કેટલી નિર્ભયતા હશે. 3 મગરો અને 3 નજીકમાં પાછા. હા કે આજે આપણને કોઈ કહે ને કે ગઈકાલે આ નદી કિનારે મગર આવ્યો હતો કે આપણે બીજા દિવસે નાહીએ જ નહીં, ગેરંટી સાથે. એ હાલત થાય. અને આ તો 3 મગર. આટલી બધી નિર્ભયતા છેલ્લા જન્મનું લક્ષણ છે. એકવારે કુટીરના ઓટલે સૂતેલા, અમાસની અંધારી રાત હતી અને વખતે બાપજીને ઊંઘ બહુ જ ઓછી હતી. એકવાર છે ને એમને બાળવધૂતજીએ પૂછેલું, બાપજી તમારી ઊંઘ કેટલી? બાપજી કહું રાત્રે આડો પડું પણ મને ઊંઘ તો આવે જ નહીં. ઊંઘ એ તમોગુણનું લક્ષણ છે. સત્વગુણ વધે ને એમ તમોગુણ ઓછો થાય. એટલે સત્વગુણ જેમ વધે ને એમ ઊંઘ અને આહાર આ બંને ઓછા થવા જોઈએ. હાવ બંધ થઈ જાય ને તો દવાખાને જવું પાછું. હા કે પણ ઓછા થવા જોઈએ. ભૂખ મરી જાય તો એ સારું નથી, પણ બહુ દબાઈ દબાઈને ખાવાનું સારું નથી. એ તમોગુણનું લક્ષણ છે. બહુ ઊંઘ આવે તે પણ તમોગુણનું લક્ષણ છે. કથા ચાલતી હોય સત્વગુણની ઉપાસના છે, પણ એ વખતે ઝોકું આવે તો તમોગુણની ઉપાસના થઈ જાય છે. એટલે બાપજીએ વખતે એવું કીધું, મને આખી રાતમાં માળ 10 કે 15 મિનિટ હું કદાચ હું તો હોઈશ. જાગતા પડી રહે, આંખો મીચીને પડ્યા રહે, ચિંતન કર્યા કરે. તારાઓ જોતા જોતા જ એમને સૂવાની ટેવ હતી. એ ક્યારે 4 દિવાલની અંદર નહીં સૂતા હોય, ખુલ્લામાં જ સૂએ. નારેશ્વરમાં આપણે જોઈએ છે ને, જે દત્તબાવની લખી જે ઓટલા પર, ગુફાના ઓટલા પર જ સૂતા હતા. પહેલાં કુટીરના ઓટલે સૂતા હતા, પછી ગુફાના ઓટલે સૂતા હતા. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય. અને આપણે તો ઉત્તરાયણ સિવાય ક્યારે અગાસીમાં જવાનું જ નહીં. પાપડી હુકવવા જઈએ કાં તો ઉત્તરાયણના દિવસે જઈએ, બાકી વાંદરા સિવાય કોઈ અગાસીમાં જાય. એટલે આપણે આ 22મા અધ્યાયની આ બધી વાત ચાલે છે કે બાપજી પ્રકૃતિને છોડીને જવા તૈયાર જ નહોતા, અને આપણે પ્રકૃતિની પાસે જવા તૈયાર નથી. તે રાત્રે આવી રીતના કુટીરના ઓટલે સૂતેલા. અમાસની રાત હતી અને મધ્યરાત્રિનો સમય હશે, 12 વાગ્યાનો સમય થયો હશે. એ વખતે કોઈક આજુબાજુના ગામમાં કોઈક ચઢાયા હશે કંઈક, તેવા 2 બુકાની ધારીઓ ત્યાં લૂંટારા થઈ આવ્યા રાત્રે. મહેમાન કાળા કપડાં પહેરેલા અને મોઢા પર કાળી બુકાનીઓ બાંધેલી, કોરોનામાં બધા મોઢે બાંધતા હતા એવું. અને આવ્યા હતા અહીંયા 2 ચકચકતા ધારિયા લઈને, અને બાપજીના માથા પાસે 2 ઊભા રહી ગયા. બાપજી તો જાગતા છો એટલે આપણે જોયું, પણ જરાય એમના પર અસર જ ના થઈ, બિલકુલ અચલિત. અને થોડી વાર બાપજીને વિડીયો હતી, ઓમ ઓમ આવું એમના મુખમાંથી અવાજ નીકળે. એટલે પડખું ફરે તારે ઓમ આવું બોલ્યા હશે. પેલા ચમક્યા, આ બાવાજી જાગી ગયા લાગે છે. એટલે એક જણ કહે, બાવાજી શું પડી રહ્યા છો, ઊભા થાઓ અને કુટીરનો દરવાજો ખોલો, અંદર જે હોય તે આપી દો. એમણે હુતા જ કીધું, ભાઈ આપણે આ કુટીરને કોઈ ચાળા કૂચી રાખ્યા જ નથી, સ્ટોપરે નથી, ખુલ્લું જ છે ઉદૂતનો દરબાર. જે અંદરનો ખજાનો જે લૂંટવો હોય તે લૂંટી જાઓ. 14 બ્રહ્માંડને લક્ષ્મી અંદર પડી છે, જે જોઈએ તે લઈ જાઓ કે છે. અમે અહીંયા તાળા કૂચીનો કોઈ પ્રબંધ જ રાખ્યો નથી. તાળું નહીં, કૂચી નહીં, સ્ટોપર નહીં, કંઈ જ નહીં, ખુલ્લું જ છે. જે જોયું હોય અંદર જઈને લૂંટી લો કે છે કે. એમાં બાપજી બોલ્યા 14 બ્રહ્માંડનો ખજાનો અંદર ભર્યો છે. 14 બ્રહ્માંડનો એટલે 7 ઉર્ધ્વલોક અને 7 અધઃલોક, 14 લોક. આ બધી સંપત્તિ 14 લોકની કહે છે કે અંદર ભરી છે. એટલે જ્ઞાન રૂપી સંપત્તિની વાત કરી હતી અહીંયા. પેલા બચારા શું સમજે, આટલું બાપજી બોલ્યા ને પાછું પડખું ફરીને હોઈ ગયા આંખો બંધ કરીને, જાણે આમ લૂંટારા છે, ધારિયા હાથમાં છે, પણ જરાય અસર જ નહીં એમના ઉપર. એક કે બાવાજી અહીંયા કોઈ આવે છે? બાવાજી કે દિવસના ભક્તો આવે અને રાત્રે તમારા જેવા રાત્રિ ભગત આવે. તમે રાત્રિ ભગત કહેવા, તમારા જેવા આવે બી ખરા કહે છે કે. એક જણ કે બાવાજી બીક નથી લાગતી? બાપજી બોલે અકેલા આદમી કો ડર કિસકા? 2 હોય તો બીક, 1 હોય તો બીક શેની? હવે 2 હોય તો બીક ને 1 હોય તો બીક શેની એવું બોલ્યા. એ જ્ઞાનની વાત હતી. દ્વૈત ભાવ એટલે 2 ભાવ. દ્વૈત એટલે હું ને તમે જુદા એટલે ભય લાગે, પણ હું ને તમે બંને એક છે તો નિર્ભયતા. અકેલા આદમી કો ડર કિસકા? એક જણ કે બાવાજી તમને કોઈ આવીને બાંધે અને મારે તો તમે શું કરો, અહીંયા એકલા છો તો?
એટલે બાપજીએ કીધું આજ સુધીમાં કોઈ એવો પ્રયત્ન કર્યો નથી, પણ તમારામાં હિંમત હોય તો એક જણ મને પકડો અને બીજા મારવાનો પ્રયત્ન કરો, પછી ખબર પડે કે હું શું કરું છું. તે પછી ખબર પડે કે હું શું કરું છું. ઊંચા અવાજે બોલ્યા ને પેલા જો મારા બાપરે આ બાબાજી તો વિફર્યા, ભાગો અહીંયાથી ભાઈ કહે છે. તો ત્યાંથી ભાગ્યા, ઘોડા કંઈક બાંધ્યા હશે એની ઉપર બેઠા, અંધારી રાતે જવા પ્રયત્ન કરે પણ કોણ જાણે શું થયું તે પાછો પોતાના ગામ જવાનો રસ્તો જ ના મળે. આખી રાત આ બાપજીને કુટીરની ગોળ ગોળ ફરીને ચોકી જ કરી છે ઘોડા ઉપર બેઠા બેઠા. સવારે જરા મોં સૂજનું થયું ત્યારે રસ્તો ખબર પડી કે ભાઈ આપણે તો આ બાજુથી આવ્યા હતા, એ રસ્તો જ ભૂલી ગયા. સંતને જે પજવા જાય એ રસ્તા જ ભૂલે, સંતને અનુરૂપ થાવ તો રસ્તા જડે. આ રસ્તા ભૂલ્યા, આખી રાત ભટક્યા. વહેલી સવારે સંતાતા જવું પડતું હોય તો આ તો બુકાનીઓ બાંધી લઈને કાળા કપડાં પોતાના ગામમાં જાય તો પકડાઈ જાય જતા હતા. એ વખતે એવું હતું કે શાયરમાં એક લલ્લુરામ મહારાજ કરીને હતા, એ મહાદેવમાં પખાલ કરવા માટે આવે. તે પોતાના ગામમાંથી નીકળી નારેશ્વર તરફ નીકળ્યા. એમણે આ બે જણને ઘોડા ઉપર પોતાના ગામમાં જતા જોયા. લલ્લુરામને થયું કે આ મારા ગામના ઓળખતા હશે કે આ બે જણા ત્યાં કઈ ગયા હશે, કોણ જાણે ઓળખે નહીં ઓળખે તે કોણ હશે આ બે જણા. આવો વિચાર કરીને પછી ત્યાં આવ્યા. એ બે જણાના ઘોડાના પગલા ઉપરથી ખબર પડી કે આ નારેશ્વરથી જ આ ઘોડા આવ્યા છે. એટલે લલ્લુરામે પછી બાપજીને પૂછ્યું, બાપજી અહીંયા રાત્રે કોઈ આવ્યું હતું ઘોડાવાળા? બાપજીએ થોડી વાત કીધી કે આવી રીતના આવ્યા હતા અને આવું હતી વાત, બધો સંવાદ બોલી બતાવ્યો બાપજીએ. લલ્લુરામ તો ધ્રુજી ગયા, હું મારા બાપરે બાપજી ધારિયા લઈને આવેલા? હા બે જણા હતા, ધારિયા હું લઈને આવેલા કે છે. લલ્લુરામ ગભરાઈ ગયા. બાપજી કે એમાં ગભરાવાનું શું, આ જગત બધું ભગવાનના આધીન જ છે, એની મરજી પ્રમાણે જ ચાલે છે, એમાં મારું તારુંનો વિચાર કરવાનો હોય જ નહીં. હું તો ભગવાનના ભરોસે જ અહીંયા આવ્યો છું, મને કોઈ ડર લાગતો જ નથી કે છે. એની મરજી વગર આપણને કોઈ નડે જ નહીં, વિના હિસાબે કોઈ જગતમાં નડતું જ નથી કોઈને. આપણું પ્રારબ્ધ હોય તે જ આપણને પાછું આવે છે કોઈના નિમિત્તે. એવું છે. ભય શરીરનો હોત તો ઘર છોડીને અહીંયા આવત શું કરવા? અચ્છા, જંગલી જાનવરોના બાબતે પણ બાપજી એવું લખ્યું છે, આગળ આવશે વાત તારે કે એ વખતે જ કહીશ, ચલો ને એ વખતે યાદ આવશે. પછી કેશવલાલ શેઠને આ વાતની ખબર ગઈ રખેજમાં કે આ નારેશ્વરમાં તો બે લૂંટારા આવેલા, ડાકુ અને આવી રીતના ધારિયા લઈને આવેલા બધું આવું બધું હતું. એટલે તો દોડતા દોડતા પાછા નારેશ્વર આવ્યા. ઓ બાપજી, હવે તમે અહીંયા એકલા રહો ને આ રાત્રે આવા બધા આવે ને કંઈક તમને મુસીબત કરે, મારી ઈચ્છા છે કે મારા તરફથી એક ચોકીદાર રાખું બંદૂક હાથેનો, અને કોઈ આવશે ને તો ભડાકે દઈ દેશે એને કહે છે. બાપજી બહુ હસ્યા ખડખડાટ. ઓ કેશવલાલ, તમે આ કઈ નવી વાત લઈ આવ્યા કહે છે કે આ શરીરને મારો ભય હોત, શરીરને મારે કોઈની બીક લાગતી હોત તો હું અહીં ઘર છોડીને અહીંયા આવા શું કરવા કહે છે કે હું તો મારું શરીર ગુરુ મહારાજના ચરણે સોંપીને પછી અહીંયા આવ્યો છું કે છે. હવે જેમ રાખશે એમ રહેવાનું, એને મરજી હોય તો લઈ લે, ના મરજી હોય તો રખે. 1000 હાથવાળો રક્ષણ કરનારો હોય તો 2 હાથવાળો હું મારવાનો હતો કે છે કે મારે કોઈ ગુરખો કે પઠાણ જોઈતો જ નથી, મારા ગુરુ મહારાજ મારું રક્ષણ કરનાર બેઠા જ પછી બીજાની મારે શું જરૂર કે છે કે. લલ્લુરામે આ જે ડાકુઓ ત્યાં ગયેલા ને રાત્રે એની વાત આ બાપજી પાસેથી જાણીને પછી અંદર મીઠું મરચું ભભરાઈને ગામમાં બધાને કરી આ વાત. આ રાત્રે આ બાવો તો આનાથી બીધો નહીં, ધારિયાવાળા હતા એનાથી એવું કહે છે. બધું જાત જાતનું મીઠું મરચું ભભરાયું હશે. એ ગામમાં તો બધા નવરા જ હોય, એ જવામાં મોબાઈલ નહીં ને ટીવી નહીં, એટલે ટાઈમ પાસ તો થતો ના હોય. એક કાનેથી બીજા કાને આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે આ બાવાએ તો ધારિયાવાળાથી બીધો નહીં, એવો છે, આ જબરો છે કે છે. તો પેલો એક જણ કે ભાઈ તને ખબર નથી, આ કોઈ બાવો નથી, આ તો સરકારનો કોઈ ગુપ્તચર છે, બાવાનો વેશ ધરીને અહીંયા જંગલમાં બેસી ગયો છે કે છે, સરકારનો ગુનેગાર હશે અને ગુના કરીને અહીંયા છુપાઈને બેસી ગયો છે. બીજો કે હા મને તો એવું જ લાગે છે, નહીં તો બાવો હોય તો ગામમાં ભિક્ષા માગવા ના આવે, કોઈ દાડો આવતો જ નથી જોડી લઈને ગામમાં માગવા, પૈસા નથી માગતો કોઈ દાડો, અને પાછા ચોખ્ખા કપડાં પહેરે, ધોયેલા સુઘડ કપડાં એના, પૈસાને અડકતો નથી કે છે, અને કોઈ દિવસ ભિક્ષા માગતો નથી, લોટ માગતો નથી, પૈસા માગતો નથી, એકલો પડી રહે છે. અને એને મળવા માટે તો મોટા મોટા માણસો આવે છે, ગાડીઓ લઈને આવે છે સ્ટેશન સુધી, ત્યાંથી ચાલતા આવે છે એના માટે કહે છે. બીજો કે ભાઈ તને તો જે લાગતું હોય તો મને તો એવું લાગે છે કે આ કોઈ જગ્યાએ બોમ્બ ધડાકા કરીને અહીંયા હંતાઈ ગયો છે. એ વખતે અંગ્રેજો સામે બધા બોમ્બ ધડાકા થતા હતા ને એ વાત. પેલો કે આ તો ચળવળીઓ છે, કોઈ કે આ ક્રાંતિકારી છે. બીજો કે તને ખબર છે આના પર તો અંગ્રેજીમાં ટપાલો આવે છે, અંગ્રેજીમાં લખેલી, અને અંગ્રેજીમાં જવાબો મોકલે છે, આપણને તો સમજણ ના પડે. એટલે ગામના પાછા પેલા વડીલો હોય ને કેટલાક દોઢ ડાય કે
હું તમને પહેલેથી કહું છું જરા ચેતીને ચાલજો ને એ બાજુ જતા જ નહીં. અહીંયા છે ને સાપ અને વીંછી કરતાં એ બહુ ભારે છે, એની પાસે જવું. આવું જાત જાતનું બધું ગામમાં બધી વાતો ચાલે. ત્યાં અનુસંધાન બાપજી ઘણીવાર કહેતા હતા કે અવધૂત એક કોયડો છે. અવધૂત ઇઝ એ રાઇડલ. રાઇડલ એટલે કોયડો, કોઈ ઓળખી જ ના શકે. પણ આવી રીતના લોકોને જાત જાતના એમના વિશે પોતાના મંતવ્યો રજૂ કરે. આ લૂંટારાની વાતમાં એવી બીજી પછી બહુ પ્રસિદ્ધ થઈ ગઈ ને બાપજીને ત્યાર પછીની આ વાત છે કે એકવાર છે ને બાપજી નદીથી નાહીને પાણીમાંથી બહાર આવ્યા ને એ વખતે એક ધારિયાવાળો થઈ ગયો. મહારાજ ક્યાં છે? બાપજીને પૂછ્યું કે બાપજી વખતે કૌપીન પહેર્યું હોય ખાલી નાહીને આવે એટલે, મહારાજ ક્યાં છે? મહારાજે કીધું હું જ મહારાજ છું કે છે. તો બાપજીની આંખમાં આંખ મેળવીને જોયું ને તો કોણ જાણે એના પર શું અસર થઈને એકદમ તે સીધું ધાર્યું બાજુ નાખીને બાપજીના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. મહારાજ આશીર્વાદ આપો કે છે, અને જતો રહ્યો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અધ્યાય 23. બાપજી ત્યારથી નારેશ્વરમાં પધાર્યા ત્યારથી આ ગામના જે સજ્જનો હતા એમને બહુ આનંદ હતો, પણ દુર્જનોને બહુ વાંધો હતો. એમના આવ્યા પછીથી છે ને દારૂના પીઠા બંધ થવા માંડ્યા, વ્યસનો ઓછા થવા માંડ્યા, આંકડા રમાતા ઓછા થવા માંડ્યા. એટલે બધું જે આવા જે મલિન તત્વો હતા એ બધાને આ બધું ગમતું નહોતું. આ ભાવો આવ્યો છે ત્યારથી આ બધું આ બંધ થઈ ગયું છે. બાપજીના પત્રોની લેવડ દેવડ માટે છે ને વિઠ્ઠલભાઈ જે હતા લીલોડના એ કામ કરે. નારેશ્વરમાં તો એ જમાનામાં તો મોબાઈલ નહીં, ફોન નહીં, એટલે બધું પત્ર વ્યવહારથી જ ચાલે. તે બાપજીને પત્રો આવે ને તે લીલોડમાં આવે, વિઠ્ઠલભાઈ તે લઈને આવે ને બાપજીને આપે, અને બાપજીના જવાબ લખીને આપે. તે પોતે લઈને જાય, એની પર ટિકિટ ચોંટાડે, કવરમાં મૂકીને પછીથી એ પોસ્ટ કરી દે. વિઠ્ઠલભાઈ આવી સેવા વર્ષો સુધી કરેલી. તે એમાં ખાસ છે ને ટાઈમ મળે તો પત્ર મંજૂષા ખાસ વાંચજો. બહુ જ સરસ બાપજીના વિચારો એમાં બહુ સરસ મજા આવે છે વાંચવાની. નાના આટલી જ ચોપડી છે, જો બધા ઘેર વસાઈ લેજો. ખરેખર રોજ રાત્રે સુધી વખતે એક પત્ર વાંચીને સૂઈ જશો ને, આ પૂરી થતા સુધી જોજો તમને બહુ જ આનંદ આવી ગયો હશે. એકદમ પરિવર્તન થશે સ્વભાવમાં. બહુ સરસ છે એમાં કે વિચારો કેવા હોય છે અને વ્યક્ત કેવી રીતના સરસ રીતે કરે છે. આપણા મનમાં કોઈક વખત સારો ભાવ હોય ને તો આપણે સારી રીતે વ્યક્ત નથી કરી શકતા, ખોટો હોય તો વ્યક્ત નથી કરી શકતા. આ તો કોઈને ઠપકો આપે તો પણ એટલો મીઠાશથી ઠપકો આપતા હતા. કોઈની ભૂલ સુધારે, ટકોર કરે તો પણ એટલી સરસ રીતે કરે, પેલાનું દિલ દુભાય નહીં અને છતાંય પેલાને બરાબર સંદેશો પહોંચે. પોતાની મજબૂરી કેવી સરસ રીતના વ્યક્ત કરતા હતા. ખરેખર ગુજરાતી ભાષા ઉપર કંટ્રોલ મેળવવો હોય ને તો પત્ર મંજૂષા ખાસ વાંચજો, વારંવાર વાંચવા જેવી છે. એ બાપજી આપેલો વેદ છે. એમણે તો એમના સમયમાં આ પત્ર મંજૂષા પોતાના ત્યાં નારેશ્વરમાં પછી પોતાના મિત્રો હતા જે પૂર્વાશ્રમના, એમને કોઈ પ્રશ્નના કે કંઈક કારણે જવાબ લખતા હતા અને પત્ર બધા એમના મિત્રોએ બધા પત્રો બાપજીએ લખેલા ભેગા કરીને સાચવી રાખેલા. મોદી કાકાએ બધા પત્રો ભેગા કર્યા, તારીખ પ્રમાણે ક્રમવાર ગોઠવીને ચોપડી છપાઈ. પત્ર મંજૂષા. મંજૂષા એટલે પેટી. બહુ સરસ છે ખરેખર. જેટલું મહત્ત્વ અવધૂતિ આનંદનું છે, ગુરુદામૃતનું છે, રંગહૃદયમનું છે, એવું જ આનું પણ મહત્ત્વ એક વિશેષ છે, વાંચવા જેવું છે. એટલે વિઠ્ઠલભાઈ એ બધું આ કામ કરતા હતા. બાપજી કોઈ નવું ભજન લખે ને તો પણ પછીથી એ વિઠ્ઠલભાઈના ભાઈ વિઠ્ઠલભાઈ એમના મોદી કાકાને કે અંબાલાલ વ્યાસને પહોંચાડી આવે પત્ર દ્વારા. એ જમાના ટપાલ બહુ સારી સેવા ચાલતી હતી. આ તો કોઈ ટપાલ લખતું જ નથી, કોઈ ટપાલ આવે નહીં, કોઈ ટપાલ જાય નહીં. વોટ્સએપથી બધા મેસેજ આવ જા કરે એવું થઈ ગયું. અને વોટ્સએપના જમાનામાં બહુ ટૂંકા મેસેજ થઈ ગયા પાછા. લંબાણથી પત્ર લખો કેવી રીતના ને, આજકાલના છોકરાઓને પત્ર લખતા પણ નહીં આવડતો હોય. આપણા સમયમાં તો નિશાળમાં પરીક્ષામાં પૂછાતું હતું ને પત્ર લખવાનો. આજકાલના છોકરાને તો લખતા જ ના આવડે. સંબોધન કેવી રીતના કરવું, કેવી રીતના પૂરું કરવું કશી સમજણ જ ના પડે. આવી દશા થઈ ગઈ છે. દુર્દશા છે, દશાની દુર્દશા છે આ. પછી અરસામાં એવું થયેલું કે એક સરકારી પોલીસ ખાતામાં નોકરી કરનારો એક ફોજદાર હતો. એને થયું આવા શિયાળાના દિવસો, શિયાળામાં શું ખાસ પોંક પાર્ટી કરવા લોકો ગામડામાં જાય ને, તો એને સરકારી કામના બહાને શાયરમાં પોંક પાર્ટી કરવા આવ્યો. સરકારી વાહન અને પોતાની જોડે પોતાની પત્ની હતી, છોકરીઓ હતી, સાળી હતી, બધા એના સગાવાલાને લઈને ત્યાં શાયરમાં આવ્યો પોંક પાર્ટી કરવા.
નામ બતાવે સરકારની કામનું અને સરકારી વાહન લઈને અહીંયા આવ્યો. એમાં આ ગામમાં બધી બાપજીની વાતો ચાલે કે અહીંયા એક ભાવો છે, આવું બધું અંગ્રેજીમાં ટપાલ આવે છે અને ટપાલો જાય છે, એને બધું ઇંગ્લિશ આવું સારામાં સારું બોલે છે, કોઈની જોડે વાતો કરતો નથી, એકલો એકલો બેસી રહે છે અને ચોખ્ખા કપડાં પહેરે છે ધોયેલા. કોઈ દાડો એને મળવા માટે બધા ગાડીમાં આવે છે, મોટા મોટા શ્રીમંતો મોટરો લઈને આવે છે અને આવી બધી જાત જાતની બધી વાતો ચાલે. ગામમાં ભિક્ષા માગવા આવતો નથી. ગામના લોકોએ કેટલાકે ત્યાં સુધી કીધું આ કોઈ અંગ્રેજનો ગુનેગાર હોય એવું લાગે છે, જાસૂસ હોય, ક્રાંતિકારી હોય. ફોજદારને થયું જો આવું કોઈ ગુનેગાર હોય ને મારા હાથે પકડાય ને તો મને સરકારી ખાતામાં પ્રમોશન મળી જાય, ફોજદારમાંથી હું PSI થઈ જાઉં. એટલે જરા એને મારે ભેદ એનો શોધી આવો. તે ભેદ શોધવાની તૈયારી હાથે એ શાયરથી નારેશ્વર આવ્યો. એ વખતે બાપજી આ કુટીરના ઓટલા ઉપર શાંતિથી બપોરના સમયે આડા પડેલા હતા, વામ કુક્ષી કરતા હતા. એ વખતે પેલો ત્યાં આગળ આવ્યો. બાપજી તો સૂઈ રહ્યા હતા, તે સૂઈ જ રહ્યા, જરા એ હલ્યા ચાલ્યા જ નહીં. પેલો આવ્યો તો અહીંયા આગળ. બાપજી તો છે ને, હું કોઈ આવે કે જાય ને તો એની નોંધ પણ ના લે, એમની ઉપર એની અસર જ ના થાય. એટલે પેલો જરા પાછો સરકારી પોલીસ ખાતું એટલે અમે બિનજરૂરી કટકાઈ તો એમને આવડે જ, જરા મારા પર કટકાઈ લાવ્યો. આમ પગ પછાડે જમીન ઉપર, આમ પટ પટ ખોખા ખાય, પણ બાપજી ઉપર એની કોઈ અસર જ ના દેખાય. જેવા તો એવા સુઈ રહ્યા. પેલા એ વારંવાર જરા જોડા બૂટ પછાડે ને જમીન ઉપર, એટલે બાપજીની જરાક આંખ ખુલી, જોયું તો ફોજદાર એની સાથે સહકુટુંબ સહપરિવાર પધારેલો હતો અહીંયા આગળ. તો બાપજી હલ્યા ચાલે નહીં, બસ કશું જ નહીં, સૂઈ રહ્યા શાંતિથી. પેલા ફોજદારને થયું હું તો જ્યાં જઉં ત્યાં બધા ઊભા થઈ જાય, આવો સાહેબ બેસો બેસો, ચા પાણી કરો, આમ તેમ બધા. એને એવી કલ્પના હતી કે આ બાવો મને એવી રીતના બોલાવે, આ તો બાવા એની સામે જોયું હોવું નહીં, ધ્યાન પણ ના આપે એના તરફ. એને લાગ્યું અપમાન, આ બાવો છે ને મારું અપમાન. એટલે પછી થોડી વાર રહીને પેલો ફોજદાર કહે, બાવાજી મેં એવું સાંભળ્યું છે કે તમે બહુ મોટા કિમિયાગાર છો. કિમિયા એટલે જાદુગર. તમે બહુ મોટા જાદુગર છો, એકાદ તમારો જાદુ મને પણ બતાવો, કિમો મને બતાવો કે છે કે. એટલે બાપજીએ સૂતા સૂતા જ કીધું, હું જાદુગર તો છું, કિમિયાગાર છું, પણ તું ધારે છે હું કિમિયાગાર નથી. તું ધારે છે હું કિમિયાગાર નથી. તો કે કેવા છો કિમિયાગાર? કે હું તમારા જેવા ઢોર જેવા માણસોને દેવ બનાવવાનો કિમિયો જાણું છું કે છે. પેલો ફોજદાર કે મહારાજ બાવાજી જરા હાચીને બોલજો, તમને ખબર છે હું કોણ છું? બાપજી કે મારે જાણીને શું કામ તમે કોણ છો તે? મને શું લાભ તમને કોણ છે જાણવાથી? કહે છે કે તમે કોણ છે તે જાણવાની મારે શું કામ દરકાર કરવાની? તમે જે હોય તે તમે, મારે શું એની જોડે લેવા દેવા? કહે છે કે પેલો ફોજદાર કે તમને ખબર છે હું અમુક તાલુકાનો ફોજદાર છું અને અવળું સવળું બોલ્યા ને તો જેલના સળિયા ઘંટા કરી દઈશ. કહે છે કે ખબર છે? પેલો બાપજી કે તમે ફોજદાર છો એવું કેવી રીતના લાગે? કે છે ફોજદાર હોય તો એની જોડે ફોજદાર હોય, એની સાથે બધા હવાલદાર હોય, પટાવાળા હોય. આ તમારી જોડે તમારી પત્ની છોકરાના બધા ઘાઘરા પલટન લઈને આવ્યા છો, કે તમને કોણ ફોજદાર કહે? ફોજદાર તો પટાવાળો હોય, હવાલદાર હોય, એની જોડે હાથ નીચેના બધા પોલીસ ખાતાના માણસ હોય, તમને કોણ ફોજદાર કહે છે કે? અને પાછા આવો છો ને અવળું પાછો બોલાવશો. તમે ફોજદારના મોભામાં રહો તો કોઈક તમને માન આપે ને, આવી રીતના તમે ગમે તેમ બોલો તો કોણ તમને માન આપવાનું હતું? કહે છે કે હું અહીંયા એકલો પડી રહ્યો છું અને હે ને અહીંયા આવીને મને તંગ કરો છો કે છે. બાપજી હજુ ઊંચા અવાજે બોલ્યા ને, પેલા ફોજદારને થયો એની જોડે હું માથાકૂટ કરવા જેવી નથી. તે બાપજીને પગે લાગ્યો, એના ઘરવાળા હું બધા પગે લાગ્યા અને આખી પલટન ત્યાંથી ગઈ. તે વર્તણીઓ એટલે જે ગામડાનો એક માણસ આ જગ્યા બતાવેલો ને, દેહરાની જગ્યા બાપજીની, એણે આ બધું જોયું ને જઈને એણે ગામમાં બધી વાત કરી કે આ બાવો તો મગરોને ગાંઠતો નથી, લૂંટારાને ગાંઠતો નથી, ફોજદારને ગાંઠતો નથી, આ બહુ જબરો છે. એટલે તો ઓર બાપજીની વાતો ચાલી, આ બાવો કોઈનાથી ગાંઠતો નથી, કોઈનાથી ગભરાતો નથી, કોણ છે કોણ જાણે, ખબર નથી પડતી. કહે છે કે આવી બધી જાત જાતની વાતો ચાલે. કોયડો છે, રાઇડલ. પછી તો જે સારા માણસો હતા ને તે એમની પ્રતિભાથી અંજાયા પણ ખરા, ઓળખતા પણ થયા અમુક જણા. તે એ લોકોને એવો ભાવ થાય તે પછી એમના ઘરના બહેનો પાસે કોઈક ગોળની ભાખરી બનાવડાવે, કોઈક ઢેવરા બનાવડાવે અને પછીથી ત્યાં મૂકી જાય. બાપજી તો હમટું કંઈ જ ખાય એટલે ઝાડ ઉપર એક શીકું લટકાઈ રાખેલું. શીકું હતું, હવે તો આજના છોકરાને શીકું એ હું ખબર નહીં હોય, તો એમાં એ બધા ઢેવરા ને ગોળની ભાખરીને એવું કોઈ મૂકી જાય, ખાખરા. બાપજી બપોરે ટાઈમ મળે ત્યારે એકાદ બે લઈને ખાય પણ ખરા.
કેટલા નસીબદાર હશે એ લોકો કે એમના ઘરના ઢેબરા બાપજીએ ખાધા હશે તે ખરેખર. પણ કેટલાક ચૌદસિયાને વાંધો પણ ખરો, દારૂના પીઠા બંધ થઈ ગયા, બધું બંધ થયું વ્યસનો, એટલે તે એવા કંઈક ચૌદસિયા એક બહેનને ચઢાવી, તો આ બાવાને જરા ભગાય એવું કંઈક કરવાનું છે આપણે. તે બહેને એની ઘેર દિવાળી વખતે મઠિયા બનાવ્યા, પણ ઝેરી મઠિયા બનાવ્યા, ઝેર નાખીને, અને આવીને છાની માની શીકામ મૂકી ગઈ. બાપજીને તો કંઈ ખબર નહીં, એ તો રોજ બપોર આવા નવારા પડ્યા હશે, કંઈ ભૂખ લાગી હશે એટલે શીખું ખોલ્યું તો ઉપર જ મઠિયા હતા, અને એકાદ બે મઠિયું જ્યાં ખાધું ત્યાં તો કોણ જાણે શરીરમાં એકદમ લાય બળવા માંડી, ઝેર હતું તે શરીરમાં ફેલાયું, અને પછી તો ટાઢ ચડી, લાય બળતી હતી એકદમ, નાડીઓ તૂટવા માંડી, અને એમને લાગ્યું કે હવે પ્રાણ નીકળી જશે. લોહીની વોમિટ થઈ ગઈ. લોહીની વોમિટ થાય ને પછી બચતા નથી ક્યારે, આપણને ખબર છે બધાને. લોહીની વોમિટ એ છેલ્લી નિશાની છે. એમને લોહીની વોમિટ થઈ અને અન્નનો કણ બહાર નીકળી ગયો મઠિયાનો, અને માથામાં એટલો ભયંકર દુખાવો થાય, ચક્કર આવે, બધું ગોળ ગોળ ફરતું દેખાય, નાડીઓ તૂટે, અને બાપજી બોલ્યા, અવધૂત આજે મોત નક્કી છે, આજે મોત હોય એવું લાગે છે. પછી એ વખતે એમની અવધૂતી ખુમારી જાગૃત કરી એ વખતે એમણે, અને જાણે મૃત્યુની પણ આંસી ઉડાવતા હોય ને એવી રીતના એ વખતે બોલ્યા છે કે તારે જેટલો આ શરીર ઉપર હુમલો કરો એટલો કર, દર્દને જેટલું વધુ એટલું વધે, રુધિરની વાંતિથી મારું માથું ફાટી જાય તો ચિંતા નથી, પણ મૃત્યુના દ્વારે હું પર્વતના જેવો ઊભો છું, હું આત્મા છું, શરીર મળશે તો મારે મરણ ક્યાં થવાનું છે કે હું અજર અમર અવિનાશી ચૈતન્ય સ્વરૂપ છું. ઓ મૃત્યુ, તને આ શરીરને લેવાથી સંતોષ થતો હોય તો શરીરને લઈ લે, હું તને નિર્ભયતાથી કહું છું, તું આય, હું તારું સ્વાગત કરીશ. રોગો તો તારા અનુચરો છે, મને તારી જરાય ડર નથી. આવું જ્યાં બોલ્યા ત્યાં તો કોણ જાણે શું થયું, તેમના શરીરમાં બધો પ્રોબ્લેમ એકદમ શાંત થવા માંડ્યો, જાણે યમના દૂતો ભાગી રહ્યા હોય ને એવું મને લાગ્યું. અને વખતે એમણે આગળ બોલ્યા, યમના દૂતો મારી ધાકે શું કરવા ભાગો છો? નિરાશ થઈને બાપડા થઈને કેમ ભાગો છો? હજુ શરીરનો મોહ હોય તો લઈ જાઓ, મને મરવાનો જરાય ડર નથી. અને વિચાર કરો, મૃત્યુ નજર સામે નૃત્ય કરતું હોય મોત, અને એ વખતે આવું નિર્ભયતાથી બોલવાની હિંમત બાપજી સિવાય કોનામાં હોય? ભલભલાના છક્કા છૂટી જાય. બાકી એ વખતે એમને પ્રત્યક્ષ જોયા ના હોય ને ત્યાં સુધી આ બધી ખુમારીનો ખ્યાલ જ ના આવે કે આટલી ખુમારીથી એ જીવ્યા છે, પેટમાં ઝેર છે, અને આટલું લોહીની વોમિટ થઈ છે, છતાંય ડર જરાય નહીં, મરવા માટેની તૈયારી. અને કોણ જાણે શું થયું, 20 પ્રયોગ નિષ્ફળ ગયો, અને એમના અંગે અંગમાં ફરી પાછો ઉત્સાહ અને શક્તિનો સંચાર થયો, અને પછીથી પાછા એ પોતાના નિજાનંદમાં મસ્ત થઈ ગયા. લોકો તરફથી આવી ઉપાધિઓ થતી હતી. ભક્તિ કરવી ને એટલે બધી જાતના વિઘ્નોને સામનો કરવાની તૈયારી જોઈએ. આ ખાસ યાદ રાખવું, બધી જાતના વિઘ્નોનો સામનો કરવાની તૈયારી રાખવાની. શારીરિક, માનસિક, કૌટુંબિક, આર્થિક, આ તો ખરું જ, પણ આવા બધા કુદરતી તત્વો, આવા માણસોના વિઘ્નો આવે, આ બધું થાય. કાઢી રાખવું ને તો. એકવાર એવું થયું કે આપણા દેશમાં મોર રાષ્ટ્રીય પક્ષી છે. રાષ્ટ્રીય પક્ષી છે, રાષ્ટ્રીય પ્રાણી શું છે આપણા દેશનું ખબર છે? વાઘ, સિંહ નહીં. રાષ્ટ્રગીત તો બધાને ખબર છે, રાષ્ટ્રધ્વજ હોય, દરેક રાષ્ટ્રનું આ એક પ્રતીક હોય, રાષ્ટ્રીય ચિહ્ન હોય. કયું ચિહ્ન છે? અશોક ચક્ર, પેલા 3 સિંહવાળી જે મુદ્રા છે તે. આ બધું ખબર હોવી જોઈએ. એટલે આનું અપમાન કરો ને એ રાષ્ટ્રનું અપમાન કહેવાય, એનો ગુનો બહુ મોટો ગણાય. ધ્વજનું અપમાન કરો તો એવી રીતના. તો પેલા ગામડિયાઓએ શું કર્યું એકવાર કે મોર મરી ગયો હશે ને તો રાત્રે આવ્યા છાનામાના, ઊંચકીને બાપજીની કુટીર પાસે નાખી ગયા. બાપજીને તો ખબર નહીં, સવારે ધ્યાનમાંથી પરવાર્યા પછી બહાર નીકળ્યા જોયું તો મરેલો મોર. બાપજી ગંભીરતા સમજી ગયા કે આ જો અહીંયા પડ્યો છે એટલે કોઈ પણ એવું સાબિત કરી શકે કે આ બાબાએ મોરને અહીંયા મારી નાખ્યો છે. એ વખતે મોર બહુ હતા, અત્યારે છે તો તે વખતે કેટલા હશે, બહુ મોર હતા. બાપજી ગંભીરતા પામી ગયા. અને એ વખતે થયું હતું કે કમલદાસ કરીને એક મહારાજ સાધુ ત્યાં આગળ આવ્યો હતો. એ કમલદાસને બાપજીએ બોલાવ્યો, કમલદાસ આ કંઈ મોર નાખી ગયો છે. કમલદાસ કે બાપજી શું કરીશું આપણે? કહે છે. બાપજી કે તમે એક કામ કરો, જલ્દી લીલોડમાં જાઓ,
ખુશાલભાઈ પટેલને બોલાવી લાવો. એ પોલીસ પટેલ હતા. કમલદાસ ત્યાં ગયા લીડરમાં, ખુશાલભાઈ પટેલને બોલાવી લાવ્યા અને વાત કરી કે આવું કોઈ મોર નાખી ગયું. ખુશાલભાઈ પટેલ બાપજીને બરાબર જાણે કે આ તો સાચો સાધુ છે, એટલે એ આવું કરે જ નહીં. ખુશાલભાઈ કીધું કોઈને ચોથાને આ વાતની જાણ કરવી નથી. તાત્કાલિક મોટો કોથળો લઈ આવ્યા, એની પર મોરનું મળદું ચઢાવ્યું અને કમલદાસને ખુશાલભાઈ બે જણા નદીએ ગયા અને પાણીમાં વચ્ચે જઈને એ મોરને પધરાવી દીધો. મોરનું જળ વિસર્જન થઈ ગયું. આવું બાપજી વિચાર કરે કોઈને હું પજવતો નથી, કોઈને ત્રાસ આપતો નહીં, લોકો હું કરો મને બગાડવા માટે આટલા બધા પ્રયત્નો કરે છે. આવું થતું હતું. પણ વિઘ્નો સાધકના જીવનમાં આવે જ, તમારી સાધના સાચી હોય તો. સંતોના જીવનમાં આ બધા વિઘ્નો લોકો તરફથી વિઘ્નો અને લોક બાધા કહેવાય. કુદરતી તત્વ તરફથી વિઘ્ન આવે અને કુદરત બાધા કહેવાય. શારીરિક વિઘ્નો પણ આવે. છેલ્લું વિઘ્ન છે કૌટુંબિક વિઘ્ન. આ છેલ્લું એટલે આ ભક્તિમાં આગળ વધો ને ત્યારે કુટુંબના સભ્યો વિરોધ કરશે. હું આટલું બધું ઘડી ઘડી પારાયણને કથાઓમાં જાઉં, ઘર બેહો, ઘરમાં જવાબદારી છે, કામ કરવાનું છે, છોકરા ભણે છે, આમ છે તેમ છે, બધું જાત જાતનું વિઘ્ન કરશે. કુટુંબના સભ્યો વિઘ્ન કરે ત્યારે સમજવું કે આ વધારાની આગળનું વિઘ્ન છે. આ છેલ્લી પરીક્ષા વિઘ્નો કુટુંબના સભ્યો જ વિરોધ કરે. ભક્તિ કરો અત્યારથી હું આ બધું હોય. આવું સાધના પથ ઉપર આગળ વધો ત્યારે આવી જાતના વિઘ્નો આવતા હોય છે. ખોટું ખોટું કલંક લાગે, આરોપ આવે. આ બાપજીની ઉપર આરોપ આવે મોરને મારી નાખ્યાનો, એટલા માટે આવી રીતના મોર મૂકી ગયા હતા. એના અનુસંધાનમાં એક વાત છે. પોરના એક રવિશંકર ત્રિવેદી કરીને એક જણ હતા અને એણે બિચારાએ બહુ ભલો માણસ હતો. આ બ્રાહ્મણ હતો પણ ભલો માણસ. તે કોઈને પોતાનાથી બનતી મદદ કરવાની અને ટેવ. તે ગામમાં એક જણનું લગ્ન નહોતું થતું, તો આ રવિશંકર બચારાએ પોતાના તરફથી મહેનત કરી, પોતાના થોડા પૈસાએ ખર્ચ્યા અને આ રવિશંકરને પરણાવી આપ્યો. પરણ્યા પછી રવિશંકરના ઘરના પૈસા કંઈક ખોવાયા કે ગેરવલ્લે થયા કે કશુંક થઈ ગયું. રવિશંકર બાઘા મારતો રહી ગયો, પૈસા એના ગયા. ત્યાં રવિશંકરે પેલો જેને પરણાવી આપેલો ને તેને તે પેલી વ્યક્તિએ રવિશંકર ઉપર આરોપ મૂક્યો, મારા પૈસા તું જ લઈ ગયો છે. રવિશંકર કે મેં મારા ખર્ચીને તને પરણાયો તો તારા ઘરના હું પૈસા લેતો હોઈશ? પેલો કે ના, તે જ મારા પૈસા ગપચાયા છે, તું જ મારા પૈસાનો ઉઠાવગીર છે. રવિશંકર કે ભાઈ તને પરણાવવા મેં આટલી મહેનત કરી, મારા ખર્ચે તને પરણાવવાના હોય તું આ મારી પર આરોપ મૂકે છે કે? એટલે પેલો તો માથા ભારે હતો જેને પરણાવી આપેલો તે એક દાડો રવિશંકરને કહે, જો તું મારા પૈસા જે ગયા છે આપીશ નહીં ને તો મને તારી પાસેથી કઢાવતા બી આવડે છે. આંખમાં આંસુ સાથે પૈસા આપવા પડશે. જીસ નહીં, તું મને હજુ જાણતો નથી, મને પૈસા કઢાવતા આવડે છે. બરાબર પડશે ને એટલે બધા પૈસા નીકળશે. એટલે આ રવિશંકર તો ગભરાયો. બાપરે, એક તો ધર્મ કરતાં ધાડ પડી, એક તો પરણાવી આપ્યો, ઘરના ખર્ચા કર્યા છે અને પાછું મારી પાસે આ પૈસા માગે છે અને મારવાની ધમકી આપે છે. એવો ગભરાઈ ગયો બચારો રવિશંકર. પછી એ વખતે એને ભાગ્યાના ભેરું બાપજી યાદ આવ્યા. આ તો બહુ વર્ષો પછીની વાત છે, બાપજી નારાસરમાં આવ્યા પછીની વાત. તો ભાઈ બાપજીની પાસે આવ્યો હતો અહીંયા. બાપજીને રડતા રડતા કે બાપજી મારો તો આ ધર્મ કરતાં ધાડ પડી છે, ખર્ચીને પૈસા એને પરણાયો અને મારી પર આવો આરોપ મૂકે છે કે ખોટો આરોપ મૂકે છે અને મારવાની ધમકીઓ આપે છે, મર્ડર કરી નાખીશ ત્યાં સુધી વાત કરે છે કે તે બાપજીએ કીધું, જો રવિશંકર, આરોપ ખોટો હશે ને તો તારો વાળ વાંકો નહીં થાય, જા ભજન કર. આરોપ ખોટો હશે તો તારો વાળ વાંકો નહીં થાય, જા તું ભજન કર. આ બાપજીનું એક્ઝેક્ટ વાક્ય વાંચું છું. કે આરોપ ખોટો હશે તો તને કંઈ નહીં થાય, જા ભજન કર. અમારા પર ખોટા આરોપ કંઈ નથી આવ્યા, અમારા પર કલંક મૂકવામાં આવ્યા છે કે જાત જાતના. જ્યાં સુધી અમારા પર પણ ક્યાં ખોટા આરોપ નથી આવ્યા. જ્યાં સુધી બાપ બેઠો હોય ને ત્યાં સુધી છોકરાએ ચિંતા કરવાની હોય જ નહીં. અને છોકરો ચિંતા કરે તો એમાં દોષ કોનો? છોકરાનો, બાપનો નહીં. જા ભજન કર, તારું કશું નહીં થાય. આવું કીધું. અમારી પર ખોટા આરોપ આવ્યા છે, આવું બાપજી બોલ્યા છે. અમારી પર ખોટા કલંક લગાવવામાં આવ્યા છે, આવું બોલ્યા છે. અને પછી રવિશંકર બાપજી આટલું બોલે ને તો હિંમત આવી ગઈ એનામાં એકદમ. બસ હવે હું સાચો છું, મેં પૈસા એના લીધા નથી, ભાઈ મારું કરો, ડરવાની જરૂર. અને રવિશંકર હજુ નારેશ્વરથી પોર ગયો ત્યાં સુધી એમાં તો કોણ જાણે શું થયું. તે પેલાને
માફી માગી ગયો રવિશંકરની કે ભાઈ સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મેં તારી પાસે પૈસા માગતો હતો, હું તે પૈસા નથી લીધા, કબૂલ કરી ગયો. રવિશંકર મુક્ત થઈ ગયો, બધું ઓલરાઈટ થઈ ગયું એક જ ધડાકે. પણ આ અવધૂતના વાણીની આ શક્તિ, એમની પર આવા બધા આરોપ આવતા હતા જાત જાતના, ખોટા ખોટા કલંક લગાડવા માટે. એટલે વિઘ્નો તો આવે જ, પણ આપણે સાચા છીએ ને તો વિઘ્નોથી ડરવું નહીં. આપણે ભગવાનની નજરમાં ચોખ્ખા હોવા જોઈએ બસ. દુનિયાએ ક્યારે કોઈને ચોખ્ખાનું સર્ટિફિકેટ આપ્યું નથી સાચા હોવાનું. એ અનુસંધાનમાં બાપજી એક પત્રમાં વાત લખી પણ છે કે ઘરમાં બાયણા બંધ કરીને ચૂપચાપ ભગવાનનું ભજન કરો. લોકો બાયલા કહેશે એટલું જ ને, કહેવા દો. એ કોને બહાદુર કીધા છે? દુનિયાની ભવઈમાં જે નાગા થઈને નાચે તે બહાદુર, બીજા બધા બાયલા. એમને જે કહેવું હોય તે કહે દુનિયાને. આપણે ભગવાનની નજરમાં સાચા હોવા જોઈએ બસ. આવું એક પત્રમાં લખ્યું છે. વિઘ્નો એ સાધકની કસોટી માટે એ છે અવરોધો, અને વિઘ્નોથી જે ડરીને બેસી જાય એ ભક્તિમાં આગળ ના વધી શકે. પણ જે વિઘ્નોથી ડરે નહીં તો વિઘ્નો પછી ઢીલા પડી જાય. સંતોને કેટલો ત્રાસ આપ્યો છે દુનિયાએ. નરસિંહ મહેતાને નાગરી નાતે પજવવામાં ઓછું નથી રાખ્યું. તુકારામ મહારાજને, બધા સંતોને બહુ ત્રાસ પડ્યા છે. એ તો પછીથી એમને યાદ કરીને બધા એમની પૂજા કરે ને આરતીઓ ઉતારે છે. બાકી જીવતા હોય ત્યારે બધા પથરા મારે. આવું છે. આ અધ્યાય નંબર 23 અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.